સોટલી શું કરશો? કાઈ નહીં, હું નવરી થઈને બેઠી જો. હા, કામ પૂરું થઈ ગયું બધું. મેં કીધું આ સોટલી ને પૈસા જેમ થવા મીડ્યા છે ને એમ ભૂલી ગઈ મને. તો આ 3 મહિના થયા તે મને ફોન કર્યો. એમ નહીં, દર વખતે અમારે જ ફોન કરવાના. બેનપણી છો તમારે ક્યારે ફોન ન કરે? હા, લગન પહેલા તો હસવાડી મને છોડતી નહોતી. હવાર ઉઠીને હાન લગી મારી જ ઘરે રહેતી હતી. હવે ભૂલી ગઈ પૈસા થઈ ગયા એટલે. તો પછી કામમાં એવું હતું ને કે ઉનાળો આવ્યો, છોકરાને વેકેશન પડી ગયા તો મેં કીધું ક્યાંક ફરવા જાય, રખડવા જાય એમ. હા, એટલે ફોન કર્યો તો. પણ તારે હું એટલું બધું હોય? અઠવાડિયે 10 દિન નવરાય નહીં લે. એ ગોવા જવાનું નક્કી કર્યું. હા, મેં જીગરને પૂછ્યું નથી પણ ઘરે જ છે. હમણાં ફ્રેશ થઈ જાય ને એટલે એને પૂછી લઉં. પણ પેલા મેં કીધું સોટલીને પૂછી લઉં ફોન કરીને. અને ગોગડી તો લગભગ હમણાં મારા ઘરે આવવાની છે એટલે હું ગોગડીને પૂછી લઈ. નહીં, રાજા નહીં, આપણે 3 થી 4 કપલ જવાનું છે તો જ મજા આવે. અને જો છોકરાને વેકેશન પડી ગયું છે, વેકેશન ખુલી ગયા પછી મને જીગર હસોડી બહાર જવાનું ના પાડે. તને ના પાડે ને? હા, પણ તે વાત સાચી છે ને, છોકરાને રજા પડતી હોય ત્યાંથી પછી રખડવા જવાનું થાય. એટલે જ અત્યારે મેળ છે. તું તારા ઘરવાળાને ગમે એમ કરીને મનાવી લેજે, હું જીગરને મનાવી લઈ. અને ગોગડીની કઈ ઉપાધિ છે નહીં. એની આ જ હોય ગોગડીની, એને બિસાડો એને ઘરવાળો હાવ ભોળો છે, એ ના પાડે એમ જ નથી. હા, મને ખબર હોય ને ભાઈ, મારે આ બાજુ મારે મન નો ખબર હોય. અમે લગભગ દીમાં 3-4 વખત તો હારે ભેગ્યો થાતી રહીશું. કાઈ ને હારું હાલ, હું જીગરને પૂછી લઈ, ના પાડશે તો મનાવી લઈ. પણ તારું ફાઇનલ છે બરોબર? હા, નક્કી થઈને પછી હું ફોન કરે, પછી આપણે શેમાં જાવું ને કેટલા દિવસ રોકાવું ને બધું નક્કી કરી નાખશું. હારું હાલ મેકુ હો. હાલો, સોટલીએ તો આ પાડી દીધી. અમે 3 કપલ થઈ ગયા. છોકરા બીજાની ક્યાં આપણે જરૂર છે કોઈની? હવે જીગરને વાત કરું, જો ના પાડે નહીં તો. જીગર, એ જીગર, તૈયાર થયા કે નહીં? બહુ તૈયાર થયા તમે પણ. બોલ, શું છે? નિરાયતે નાવા ધોવાનો દે ને કપડા પહેરવાનો દે. શું કઈ કામ હતું? પણ એમ નહીં, તમે કલાક થયા નાવા ધોવાનું કપડા બદલાવાનું. તમારા કરતા તમે નહીં હાર્યું, હું તો 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાઉં. તમે તો મને ભાજો નહીં હાર્યું કેવરાયું. 1 કલાક થઈ તમે તૈયાર થતા હતા ને. ભાઈ, તારી 10-15 મિનિટ મને ખબર છે. બહાર જવાનું હોય, લગ્ન પ્રસંગમાં જવાનું હોય તે 1.5 કલાકે રૂમની બહાર નથી નીકળતી. એ હું કઈ ભૂલી નથી ગયો. જીગર, ઈ તો પ્રસંગમાં જવાનું હોય અને પ્રસંગમાં જાય ત્યાં હજારો મહેમાન હોય તો એ આપણને જોવે નહીં. એટલે તઈ તો વ્યવસ્થિત તૈયાર થવું પડે કે નહીં? અત્યારે હું ઘરમાં આપણે રહેવાની હોય ને તઈની વાત કરું છું. એ વાત જવા દે, કામ શું હતું એ કે. બીજું તો કઈ કામ નહોતું, પણ છોકરાને વેકેશન પડી ગયા છે તો હવે ક્યાંય રખડવા નથી જવું આપણે. નવરી બેઠી બેઠી જ વિચાર કરતી હતી રખડવા જવાનો. હું કાંઈ વિચાર નહોતી કરતી. સોટલીનો ફોન આવ્યો ને એને કીધું કે આપણે 3-4 વર્ષથી આ બહાર નથી ગયા તો આપણે બહાર જવું છે રખડવા, દોસ્તારો જવું છે. એને તો ભે મારીને કીધું છે તમારે આવવાનું છે. સોટલીનો સામે આલીને ફોન આવ્યો તો તે ફોન કર્યો તો એ કેતો મને. સોટલીનો જ ફોન આવ્યો તો મેં એને કઈ નથી કીધું કે આપણે ફરવા જવું છે. મેં કઈ સામે આલીને ફોન નથી કર્યો. સોટલીને એને ઘરવાળાએ કીધું કે જીગુબેન ને જીગરભાઈ ને ફોન કરી જોજે, જો એ આવતા હોય ને તો આપણે 3 કપલ જઈએ. આપણી 2, સોટલીની 2 અને ગોગડીની 2. હું વાત કરશો? સોટલીના ઘરવાળાએ કીધું? હાસુ બોલશો ખોટું? હાસુ જ બોલું છું. તમારે પૂછવું છે સોટલીને? લગાડી દઉં ફોન, વાત કરવી છે? ભાઈ, મારે કાંઈ વાત નથી કરવી. તમે બેનપણીઓ બધું હરખ્યું જ છો, એકા બીજું ગટપટી ગયું હોય. કાંઈ અમે ગટપટી નથી જોયું. સોટલીનો ફોન આવ્યો ને એટલે હું તમને કહું છું. અને આપણે એમ થાય 3-4 વર્ષથી બહાર ગયા નથી તો આ વખતે 7-8 દી આપણે બહાર રખડી આવીએ એમ. તમે આખું વર્ષ કામમાં હોય, મગજમારીમાં હોય, ટેન્શનમાં હોય, ઓલા 7-8 દી બહાર જાય ને તો તમારું મગજ ફ્રેશ થઈ જાય, ટેન્શન હળવું થઈ જાય. છોકરાને એમ થાય કે અમને વેકેશનમાં રખડવા લઈ ગયા અને અમે ઘરની બહાર નીકળી તો અમારા મગજ ફ્રેશ થઈ જાય એમ. તો પછી આટલું નક્કી થઈ ગયું તો ક્યાં રખડવા જવાનો એ પ્લાન થઈ જ ગયો હશે ને? પાકો પ્લાન તો નથી થયો, પણ આ ઉનાળો છે, ગરમી ફૂલ છે તો ગોવા જવાનું નક્કી કર્યું. બસ, તમે નક્કી કર્યું તો ફાઇનલ જ હોય. હવે એમાં કઈ આડાવડું તો થાય નહીં. એવું કઈ નથી, અમે ખાલી એમને નક્કી કર્યું તો ગોવા જાય એમ. તમે કયો ન્યા જાઓ? ક્યાંય જવાનું નથી, સાનામુનું ઘેરે બેહવાનું છે. છોકરાને વેકેશન છે તો તારે પિયર જવું હોય તો આટો મરી આવી ગયા. છોકરાને એમ થાય કે મામાને ઘરે આવ્યા અને ત્યાંથી મારા માવતરે જઈ આવી ગયા ગામડે, એટલે 2 જગ્યાએ રેવાઈ જાય
10-15 દી ગાળીને પાછા વી ગયો અને મારે ધંધે રજા રે એમ નથી એટલે હું નહીં નીકળી શકું. જો મને ખબર જ હતી તમારી કે તમે કાઈક નું કાઈક બાનું કાઢશો. તમારા કરતા પૂછડીને ઘરવાનું નહીં હારો. તમારાથી કેટલો મોટો ધંધો કરે તો એને સામે આલીને કીધું. એ મોટો ધંધો કરે છે ને એટલે જ ઈ નીકળી ગઈ. એની નીચે માણસો બધા કામ કરતા હોય અને હું જે ધંધો કરું ને એમાં મારે ખુદને કામ કરવાનું હોય. મારી નીચે કોઈ માણસો નથી અને ધંધો આડદી બંધ ન હાલે. અમથા તો એમ કેતા હોય કે વેકેશન પડે એટલે મામાને ઘરે જાવું, મામાને ઘરે જાવું. તો અત્યારે કેમ નામ નથી લેતી? છોકરા એને મામાને ઘરે તો ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય ને તે જાતા જ હોય. અને આ વેકેશન માં કદાચ એક વખત ન જાય તો એને કઈ છોકરાને ફેર ન પડે. છોકરા કહેતા હતા બહાર રખડવા જાવું છે, મામાને ઘરે નથી જાવું. એટલે હું તમને કહું છું. હું જીગુ, હું બે માણસ ચર્ચા કરો છો? ગોગડી આવ્યા તારું જ કામ હતું, હારું થયું આવી એટલે. શું કામ હતું બોલ ને? કાઈ નહીં, જીગીદારે હું ઈ વાત કરતી હતી. પૂછડીનો ફોન આવ્યો તો આપણે ગોવા ફરવા જવાનું થાય છે. છોકરાને વેકેશન પડી ગયા છે એટલે તારા ઘરવાળાને વાત કરી દેજે. તઈને એનું ફાઇનલ થઈ જાય ને એટલે તારીખ નક્કી કરીને ગમે એમાં ટિકિટ બુક કરાવી નાખજો. પણ મેં ક્યાં આજે આ પાડી છે તું ટિકિટ બુક કરવાની વાત કરશો? તમે હા પાડો કે ન પાડો, જવાનું છે ને એ ફાઇનલ છે. મારે બીજું કઈ સાંભળવાનું નથી થતું ને તમારે કઈ બાના બતાવવાના નથી થતા. હું કાંઈ બહાના નથી બતાવતો. જે મારે ધંધાની પોઝિશન છે ને એ પ્રમાણે કહું છું. અત્યારે મંદી કેટલી હાલે છે ખબર છે? અને ગોવા જાવી તો કેટલો ખર્ચો થાય. આખું વરસ અને આખી જિંદગી આપણે કામ જ કરવું છે. શરીર માટે જ આપણે કામ કરીએ છીએ તો શરીરને થોડોક આરામ જોઈએ કે નહીં? એ પૈસાનું ને બધું થઈ જાય, હું ઘર ખર્ચો ઓછો કરી નાખે એટલે આપણે એમાં રખડવાનો ખર્ચો નીકળી જાય. તમે હે ને ધંધાની બહુ ઉપાધિ હોય ને તો અઠવાડિયું 10 દી માણા મૂકી દેજો. બાકી જવાનું થાય છે એ ફાઇનલ છે. તો પછી તે ફાઇનલ કરી જ નાખ્યું હોય તો મને તું હું કામ પૂછતી હો? પૂછવું જ પડે ને, તમારા ઘરવાળા છો. નકર તમને એમ થાય કે મેં પૂછ્યું નહીં. તો હું તારો ઘરવાળો છું તો મારું માન્ય થવું જોઈએ કે ન થવું જોઈએ? તું મારું માનશો કાંઈ? ઓહો, કેમ તમારી વાત કાઈ નથી માનતી? બધી વાત તમારી માનું છું. તો પછી આ ફરવા જવાની વાત માની લે ને, બંધ રાખી દે ને. નહીં, આ વાત તો હું માને જ નહીં. તમારે જે કરવું એ કરજો, બાકી ફરવા જવાનું થાય છે ને થાય જ છે. એ તારે જે કરવું હોય કર. આમથી અત્યાર લગી કોઈ દી તે મારી વાત માની છે તું આજ માને? તારી અને મારે મગજમારી નથી કરી ને મારે થાય છે મોઢું. હું જાઉં છું. મગજમારી કાઈ નહીં, નક્કી થાય ને એટલે રખડવા જવાનું જ છે. તમતાર જાઓ તમે નિરાંતે ધંધે. આમાં હું તંબુરો નિરાયતે ધંધે જાય? હાલવા ટાણે જ આવા નવા ખોઈસરા કાઢીને ઊભી હોય તું. ગોગડી, આ તારી બેનપણીને થોડું સમજાઈ ગયે. આ અત્યારે કેટલી માર્કેટમાં મંદી હાલે છે. યુદ્ધને હિસાબે બધાય ધંધા ખોરવાઈ ગયા છે અને એને ફરવાની લાગી છે. થોડી સમજાય, કાંઈ સમજાય, સંસ્કાર દે કાંઈ ખારા. તારી બેનપણી છે. ઉભા રહ્યો તો હું તમ ગોગડીને કઈ ગયા, મને મોઢે કયો નહીં. જાવા દે ને જીગુડી. જઈ હોય તે તું હું ખોટે ખોટી આવું મગજમારી કરતી હોય. હું તારી ઘરે ગમે તે આવું ને તે તું જીગર હારે મગજમારી કરતી હોય. થોડુંક તો ક્યારેક તો શાંતિથી વિચારતી હોય કે નિરાંતે આપણે જીગર હાંજે ઘરે આવે, જમી લે, ફ્રેશ મગજ હોય તેવી વાત કરીએ. તને એટલી સમજણ નથી? ગોગડી, મને સલાહ દે માં, મને બધી સમજણ છે. કઈએ હું વાત કરવી ને હું નહીં. હું કદાચ હાંજે એને ફ્રેશ મગજ હોય ને તેવી વાત કરું ને તો એ ના પાડવાના જ હોય. એને મને કોઈ દી સીધે આ નથી પડી. ગમે એવું કામ હોય એનું પૂછું એટલે ધડનારાની એની ના જ હોય. એને મગજમારી ન કરું ને ત્યાં લગી મને હાય નથી પાડે. તને લાગે 24 કલાક હું એની હારે હોય, તું ન હોય. ને તારા ઘરવાળામાં ને મારા ઘરવાળામાં બહુ ફેર છે. મારે જીગર એમને માને એમ નથી તો તારો ઘરવાળો બિસાડો હારો છે ને ભોળો છે ને એટલે તું કે નહીં બધી વાત માની જાય. મારી વાત માની જાય ને. હું ખોટી કોઈ દી મારા ઘરવાળા હારે મગજમારી ન કરું અને હું કોઈ દી જીદે ન કરું. એમ કે ને આ નથી કરવું એટલે હું ન કરું. એટલે મારે કોઈ દી એની હારે મગજમારી ન થાય. તું થોડુંક સમજને વ્યવસ્થિત રહેવા માંડ ને તો જીગરભાઈ હારા છે. એ કોઈ દી મગજમારી ન કરે તારા. બસ હવે તારા જીગરભાઈના વખાણ કરવાનું બંધ કર. મારો ઘરવાળો છે, મને બધી ખબર જ હોય. એ મગજમારી નથી કરવી અને તું છે ને ફાઇનલ કરી નાખજે. તાર ઘરવાળાને કહી દેજે કે આપણે ફરવા જવાનું થાય છે, બરોબર? નક્કી કરીને આ સાંજે તું ઘરે આવી ગઈ એટલે આપણે છે ને તારીખ કન્ફર્મ કરી નાખીએ. એમ ઉતાવળી થામા તારીખ બારીખ એમ કન્ફર્મ ન થાય. મારે છે ને મારા ઘરવાળાને પૂછવું પડે. એ આ પાડે ને તઈ જ હું આ પાડે. ત્યાં લગી મારું નક્કી નહીં, સમજી લેજે. ઈ નક્કી બક્કી મારે કાઈ ન સમજવું. તાર ઘરવાળો ના પાડે ને તો એમ કહેજે જીગુએ કીધું છે રખડવા જવાનું થાય છે ને થાય જ છે. અને એ ગોવા જવાનું છે, બીજે ક્યાંય નહીં. કહી દેજે તાર ઘરવાળાને. હા ભાઈ, નિરાંત રાખ. હું શાંતિથી મારી રીતે વાત કરી લઈ. તને છે ને સાંજે ફોન કરે. તારે જે રીતે પૂછવું એ રીતે પૂછજે. સાંજે ફોન કરજે પણ ફરવા જવાની હાનો જ ફોન કરજે, નાનો નહીં. શાંતિ રાખ. હું તને સાંજે ફોન કરે. અત્યારે મારે ઘરે કામ છે ને હું જાઉં છું. જા, હું ના નથી પાડતી પણ સાંજે હાનો ફોન કરજે.
હો ભાઈ ઘરે જવા દે, હાને મારા ઘરવાળાને ઘરે જ આવવા દે, પૂછીને તને ફોન કરે. હાલ હું જાઉં છું. તારે જે રીતે પૂછવું એ પૂછજે, બાકી ફરવા જવાનું થાય છે ને થાય જ છે. આખું વરસ તો કામ કરીને થાકી ગયા હોય, મગજમારી કરી હોય, અઠવાડિયું બહાર ન લઈ જાય આપણને ગમે એમ થઈ જાય. જાવું છે એટલે જાવું જ છે ગોવા રખડવા. એને જે કરવું હોય ને ઈ કરે.